હાઉ હા તો તા મુકલા ભાઈ ના બોલે આવું છું હાલ જ આજે મારો ફોટો તાકે બોલા અરે ચોમા ઓ ચોમા અરે 25,000 નો માલ છે 5,000 માં ભાઈ ક્વોન્ટી રાશિ સાથે તમે હાલ ના હાલ આવો અને તમે જોઈ લો તો ખબર પડે પણ હું છેતરાઈ ગયો કે ભારી છેતરાઈ ગયા એ હારું હાર આવો તાન જલ્દી પંખાર રાખી છે 5,000 માં તો તમે આવો હાલ જ એ હાલ આવો તાન જલ્દી નકા હું વાત નહીં દઉં જલ્દી આવી જાય वो तो 1000 रुपया हालवाना है અરે પેલા મફલાઈ ફોન આવે તો કેટલું ભંગા કાઢ્યું છે ગઈ તો કઈ રાખ્યું ઓહો ઢગલો કઈ આજે મફા ઘણું ભંગા તું તો કાઢ્યું અંદર આવો તો ખરા ને સોમભાઈ અંદર આવીને જોવો તો ખરા ઓહો આખું ગુડાન કર્યું આ બધું ભંગાળ જ છે અરે કોણ તોલે તો ઢગલો કરવા હાલ જ આવું ના પાડો તો કોટો કે મારો લાવું હું અરે ગમે તે કોટો લાવો આપણે ઢગલો કરવા ને ભાઈ હું હાલ આવું ડાલું લઈ દારૂ તો પેલા બધું બહાર કાઢાવો પછી દારૂ લઈ આવીએ છીએ અરે પેલા તમે તોલાવો એટલે ડાલું લઈને આવી જાઉં હું આગળ તો જલ્દી આવજો હા હું આવી જાઉં હાલ જ ડાલું લઈને તમે તોલે ઢગલો કરાવજો એ હાર એ ભાડી તાજો તો હમો છે કે કમ્પ્લીટ છે હા હા તો તાજો ઘરવાળીનો તાજો ના કઈ નો એ ભાઈ હા હું બોલજો જોજો યાર આખો દારો ટોટિયા તોડીએ છીએ અમે તે 25 રૂપિયા મળવા જો ચાલ થેન્ક યુ તું બધી વસ્તુ બધી પેલી કમ્પ્લીટ કર હું પાણી પીતા હું મને થાક લાગ્યો છે અને કમ્પ્લીટ તોલી તો જીધન ઓ તોલી તો જીધ એ હારું જા હારું પેલા ભંગારિયાના મોકલ્યો છે તે મારું જો ના હોય તો પેલી એક નાખશે ના અલે રામ 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 હારું હું તો કરશું લે ચંદ્ર સૂર્ય ભગવાન તમે ગયા લે આ બાજુ હા ગુના પૂછીને આ બધો સામાન બધો પાણીનો મારા તેલના બેલ બધું ઊંધું નાખી રહેતી લે બધું મેલ ભાઈ કને કીધું તને મોય મેલવાનું હે એ ભારી તમે હાલ તો મોય મેલવા તું ભંગાર તું મેલવાનું હું ચાળા કાઢી લે મેલવાનું કર હે બધું મોય તું મેલવાનું કરજે મોય તને હાલવું ના નહીં હાલું મેલ ભાઈ ના આ તેલના બેલ મારું બધું ઊંધું નાખી છે ને તું મોય મેલવાનું કરજે બધું મોય મેલ જે મેલ હાલો મેલ કરે મેલ તો આ કરે બધું બોધી તો કોઈને આપો ઈ તમારી હારા જમ દેજો આ કરે બોધી લે બધું આ પૈસા આલી દેજો હે એમ એટલે તને કને મારા ઘરમાં પહેવાન કીધું લે મારા હાલ પાણી પીવા ગયો હલાની શું થઈ ગયું અને આ કરે બધું બોધી કાઢી લે આ બધું વચમાં તમે બોધી હતા મારો કોટો તું મેલવાનું કર ને કો કોટો બોટો ન ઓમ મેલ ભાઈ હા હું ના ગરમ પહેતા શરમ આવતી નહીં હે મારી પર હરખો તમારું ડાબલું ભાડી તમે તો યાર મને મજૂરી કેટલી કરાઈ યાર આખો દાડાનો મન તો હોય નય હવાનો વાકો કરી દેજો ચલો મારા ભાઈ આવે તો દારૂ લેવા ગયો તો તમે આઈને પાછો મને ગાળો દે હે ગયો હનો ફાલું તું ઘણા ને કર હનો ફાલું માલું હોય નતું આવતું તો બધા મજૂરી મને નથી કરાવી યાર તું કના પૂછીને આ બધું કરી છે તું ને કરવાનું કર ભાઈ આમ કોટો તમારે તમે લાયા છો અલે ને કરવાનું કડકા ને કમળ જુરી નો હ્યો હમણાં ફોલે બધું લેવા આવ્યો છે
પૂછ્યો કે હું પાણી પીને આવું તો શું કરીને આવ્યો? પાણી પીને આવ્યો કે દારૂ પીને આવ્યો કે તો મગજ બગજ ફરી ગયેલું છે શું આને તો ખાધા આખું કાઢી મેલે માથો આખો તાળો બગાડે પછી બોલો મફો બજો ગયા ક્યાં મફલો? આ ભંગા લેવા આગળ એટલે તું એનો ભાઈ છે? ઓ વાહ આ તું એવાથી ને કરતો મફલો કોક કરી ગયેલો છે ને આમ હેર કરે કે તું મફલાય કોક કરેલું છે ને પેલો ડોહો બગડે નહીં ઓમાય હવા હકા મે લે લે હારા શીખર પેલા મફલાય હું કર્યું હું નહીં તે પછી 30,000 નો દારૂ પરત તે બધું રમણ ભમણ કર્યું અલે મફા અલે પેલા ડોહા શું કર્યું તું? મેં તો આખા દાડાના જ્યાં સકડું લેવા તે પાછા આયા જ નહીં. પેલા ડોહાન ચીકર હું થયું ને હું નહીં તે ડોહાએ મને તો માટીરામ ના રગદોડીને લાલ કઈ નાખ્યો. 2-3 તો ધોકો મેલી પાડ્યો મને તો. પણ કોઈ ડોહો એમને ના મારે શું કર્યું તું તમે આ પછી 30,000 નું? તોલતા કોક પાણી પીવા જેમ પાણી પીને પાછો આવ્યો ના તો મને તો આયો એવો ઝડપાવા જ પડ્યો. લે પછી 30,000 નો લે મફા ભાઈ કશું નતું કર્યું આ ભાઈ. તાણ હું કને ડોહો હતા ને મેં એને તોલ્યા લ્યો માલ તોલીને ઢગલો કરીને એટલે કે તમે વેકન બધું રાખો સાધન આવે તો હું પાણી પીને આવું છું. તે હું તો ડોહાન પૈસા હાલ દીધા પોતે દાડી પીયા અને પાણી પીને પાછા આવ્યા નથી કે હું થયું હું નહીં મગજ પડી ગયું તું હું થયું. આ તો આવ્યો ને ડોહો તે મને તો કે મારા ગુદમમાં શું કરે છે તું હોય મારો ભાઈ ચોરીઓ કરવા તું આવે છે મને ડોહો ફરી વળે યાર ખોટું લઈને. અલ્યા મફા હું તો ખાલી એટલું જ પૂછ્યું હા અલે ભાઈ અમાર પેલો ભાઈ હતો મફો ભાઈ ચો ગયો તે મને કે કોણ તું એનો ભાઈ છે મૂક્યો હવે એટલા તો લાકડી લઈને અહીં થઈ ગયો. અને યાર મગજ પડી ગયેલું છે મને એવું લાગ્યું આના આખો દાડો માથે પડી ગયો કે અમે હેડો હવે કાઠું તો પડે જ કઈ અમે દારૂ આખો બગડ્યો ભંગાર મળ્યું નહીં ને હાથમાં આવેલું જતું રહ્યું 10,000 રૂપિયા ચોખ્ખો નફો હતો પણ આમાં ડોહો એવો મળે એટલે એ ભાઈ ભંગાર લેવા આવ્યા હતા. ભંગા લેવાના છે બાદ ગયા હતા. આ બાદ જ્યાં તા તો એક ડોહો લાકડી લઈને અહીં થઈ ગયો. લાલ પાઘડી એમ તો નતા ગયા કી લાલ પાઘડીઓ એ છે એક લાલ પાઘડી વાળો ડોહો. ઓ લાલ પાઘડી જતી એ ડોહા ને એવું છે એમ? પેલા લાલ પાઘડી વાળો ડોહો પેલા ઊંચો છે સિંગલ બોડી નો છે. ઓહો એ ત્યાં ઈ કણે જ ગયા હતા. ઈ ગયા હતા ઓહો આ બાજુ છે પેલા ઘણો પાય ઓહો યાર આ બાજુ રે છે આમ. ઓ એ ખૂણામાં રે એક ડોહો ગાવે છે ને ડોહો ભગો ભાઈ કે એ છે ભોગો પૈસા એ મને નહીં આવડતું નોન બોમ્બ તો પણ આ બધું એ તો માથે પાડે એ કાલ જ હું ઈકણ ગયો તો કાલ ઈ ગયો તો તે ઈકણ ગયો કે તે બધું ભંગાર મોંથી બહાર કાઢી મોય બહાર નાખતો હતો ડોહો. અને પછી હું તો મારું શીખર ડોહાનું મગજ ફરી ગયું તે હું તો ખાલી એટલું કીધું કે ભગાભાઈ શું કરો તે મગજ ફરી ગયું તે બધો સામાન મારા મોય નાખવો પડે. અરે અભણ ભંગાર વેચાતું હાલતો ગયો અને આવતા હું સકો લેવા ગયો આ ભાઈને કીધું કે તોલીને ઢગલો કરો તે પાછો હું તો સકો લેવા ગયો સકડા વાળો મોડો પડ્યો અને પાછો ઈકન ગયો ને ત્યાં ભાઈ તો એ હતા ને મેં એને પૂછ્યું કે ભાઈ અમારે પેલો મફો ભાઈ હતો તો ચો ગયો કે તું એનો ભાઈ હવે મૂક્યો હવે એટલે તો લાકડી લઈને અહીં ગઈ ગયો તે છે ઝોપા બહાર મેળવા આવ્યો. એ મગજ સટકી જાય. અરે યાર મને એકન તોલતા મને માટી આમ ખેંચે ડોલાય તો સારું એક કામ કરો અમે જે કરવાનું અમે દારો તો બગડે હવે ના ઘેર કાલની વાત આપણે પેલા ગલ્લા બલ્લા જે કોક સિંગ બચ્ચા હા પૂછે વા અને હેરી ગયો તાણે
આ ડોહો છે ને આ બધા વેપારીઓને પથ્થર રગડી ગાલી દે. મને એક તો જોતો તે મને મજૂરી વર્ગાય આમ થકવાય. આ ડોહાને કોક કરવું પડે, દવાખાને દાખલ કરવો પડશે પાછો. આ મોહી તો એક વાર લઈ ગયા હતા, ડૉક્ટર તો બોલે કે ભાઈ મગજને પેલું થઈ ગયું છે તે હો રાખજો. આ પાછા ભંગારવાળા ભેટવાને હતી અને હોટો લઈને વહેણ પડ્યો. ભંગારવાળા જ્યાં છો ને હારા પણ એ પાછા ટોકન લઈ ગયા ને ડબ્બા બોધીને આવી ગયા. હારા એ ભંગારવાળા શું કર્યું કાંઈ ખબર નહીં પડતી ત્યાં. સારું જે થયું એ થઈ ગયું. તમે મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.